હવે ફર્સ્ટ ટર્મ એક્ઝામ જે તમારી આવે છે એની અંદર તમારે ચેપ્ટર 1 નું રિવિઝન આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ, જેમાંથી અમુક વસ્તુ જે ઇમ્પોર્ટન્સ મને લાગે છે ડિફિકલ્ટ લેવલના ક્વેશ્ચન આપણે બધું જોઈ લઈશું. પછી ચેપ્ટર 2 જોઈશું, ચેપ્ટર 3 જોઈશું, રાઈટ. અને તમારે પેપર સેટો તો કરતા જ રહેવાનું. અહીંયા પહેલા ખરા ખોટા ને આપણે પેપર સ્ટાઇલ પ્રમાણે જોઈશું કે પહેલા ખરા ખોટા એટલે વિધાન સાચું છે કે ખોટું તે તમારે અહીંયા કંઈક આ રીતે છે. હવે આ વિધાન સાચું છે કે ખોટું છે એ આપણે કહેવાનું છે. તો આપણે આમાં કયો નિયમ ઉપયોગ કરીએ છીએ? ઘાત અને ઘાતાંકનો, રાઈટ. આ લઈ લઈએ. 3 દુ 6 એટલે 5 ના કેટલા થયા? 4. 5 ના 4 125 તો નહીં થશે. 5 પચામ 25, 25 પંચા 125, 125 પંચા. જેને નથી ખબર એના માટે સમજો કે 5 આપણે 4 વાર લખ્યા છે એટલે થશે કેટલા? અહીંયા આપ્યા કેટલા છે? એટલે આ વિધાન કેવું છે? અને એક્ઝામમાં હું ઘણી વાર જોઉં છું, તમે ટેસ્ટ આપો ને તેમાં ખોટું ને બધું ગમે ત્યાં લખેલું. અમારે વાસ્કો દ ગામાની જેમ શોધવું પડે ક્યાં લખ્યું છે. એ પ્રોપર ક્વેશ્ચન પતે પછી નીચે લખવાનું કે આ વિધાન ખોટું છે, કેવી રીતે લખવાનું. ચેક કરનારને જેટલું સારું પડે એટલું તમને સારું. હવે એમ કીધું છે કે વર્ગમૂળ 12 નો સમયકારક અવયવ, સમયકારક અવયવ વર્ગમૂળ 2 છે. હવે આ વિધાન સાચું છે કે ખોટું? વર્ગમૂળ 12 નો સમયકારક એટલે શું? રેશનલાઇઝિંગ ફેક્ટર √2 છે. તો મને નહીં ખબર પડે એના માટે મારે તો સૌથી પહેલા 12 છે ને 4 તાલી આપણને ખબર છે આ સંખ્યા કેવી રીતે લાવવાની છે. ક્યાં તો 1 હશે, ક્યાં 4 હશે, ક્યાં 9 હશે, ક્યાં 16 હશે. ખ્યાલ છે ને? તો 4 વર્ગમૂળની બહાર હશે તો 2 વર્ગમૂળમાં શું રહ્યું? વર્ગમૂળમાં જે સંખ્યા હોય ને એ જ એનો સમયકારક અવયવ હોય. અહીંયા વર્ગમૂળમાં 3 છે તો આનો સમયકારક અવયવ શું આવશે? વર્ગમૂળ 3, નહીં કે વર્ગમૂળ 2. એટલે આ વિધાન પણ કેવું છે? જાય છે દિમાગની અંદર બધાને? ક્લેરિટી એકદમ. હવે તમને બીજું એમ કહેવામાં આવે છે કે 5.9222 ને તમે આમ લખી શકો છો 5.92. સાચું છે કે ખોટું છે? ખરું છે ને? આ વિધાન કેવું છે? ખરું એટલે કે સાચું. કારણ કે આપણે પેલું યાદ છે ને આ બધા હંસલા છે ને આ એક કાગડો છે, તો હંસલા ઉપર મુગટ પહેરાવાનું, કાગડા ઉપર નહીં. જે રિપીટ નથી થતું એટલા માટે, હે ને? આને ટર્મિનેટિંગ નથી પણ આ નોન ટર્મિનેટિંગ રિકરિંગ અહીંયાથી છે એટલે કે અનંત આવૃત અહીંયાથી શરૂ થાય છે. એટલે બેના માથા પર આપણે ટોપી પહેરાવી છે. બીજો ચોથો પ્રશ્ન એમાં 5 અને 19, 5/19 અને 11/19 ની વચ્ચે 5 સમય સંખ્યા આવેલી છે એટલે 5 રેશનલ નંબર છે. સાચું છે કે ખોટું છે? કેમ ખોટું મને કોણ કહેશે? આ બે વચ્ચે તો ઇન્ફાઇનાઇટલી મેની, અસંખ્ય અસમય સંખ્યા આવે છે. ક્લિયર થયું? પાંચમું 22/7 સમય એટલે કયો નંબર છે? રેશનલ નંબર છે. સાચું કે ખોટું? કેમ ખોટું? સમય સંખ્યાનો રૂલ શું છે? જે સંખ્યા p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય એને સમય સંખ્યા કહેવાય. એને શું કહેવાય? આ તો છે જ ને, p ના છેદમાં q સ્વરૂપે જ. આ કઈ સંખ્યા છે? તો આ વિધાન કેવું છે? સાચું એટલે કે ખરું. ખ્યાલ આવી બધાને? 6th ક્વેશ્ચન એમાં દરેક પૂર્ણ સંખ્યા એટલે w એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે n. તો શું wn છે? નો, આ વિધાન ખોટું છે. કેમ કે nw છે પણ wn. બોલો અહીંયા સુધી કોઈને કઈ પૂછવું છે? ક્લિયર? આગળ વધુ. હવે મારી પાસે એક ઓપ્શન આ રીતે છે, ખાલી જગ્યાઓ સર્જિત પ્રકરણો. ખાલી જગ્યા સંખ્યા અસમય છે એટલે તમને ઓપ્શન આપ્યા છે. એમાં અસમય કયું છે? જેમ કે વર્ગમૂળ 4/9 છે. બીજો ઓપ્શન છે વર્ગમૂળ 12/3. ત્રીજો ઓપ્શન છે વર્ગમૂળ 7 અને ચોથો ઓપ્શન છે વર્ગમૂળ 81. આમાંથી અસમય ઇરેશનલ નંબર કયો છે? તો જુઓ, વર્ગમૂળ 81 નું 9 થાય, આનું 2/3 થશે,
આનું વર્ગમૂળ 3 ચોક 12 એટલે વર્ગમૂળ 4 નું શું થશે? ખ્યાલ આવે ને? વર્ગમૂળને તમે ભાગાકાર કરી શકો છો. વર્ગમૂળ 4 આવશે એટલે વર્ગમૂળ 4 નું શું થશે? 2. વર્ગમૂળ 7 નું એમ બી તમને જોઈને જ ખબર પડી જાય. મેં તમને બીજા લોજિક સમજાવ્યા. એટલે આપણો જવાબ શું આવશે? જાય છે બધાને દિમાગની અંદર? નેક્સ્ટ બીજો પ્રશ્ન, એમાં 2 નો 0 વત્તા 8 નો 0 વત્તા 5 નો 0. જવાબ શું આવશે? કોઈ પણ સંખ્યાનો 0 ડિગ્રી 0 ઘાત એટલે 1 કહેવાય. જવાબ શું આવ્યો તમારો? ક્લિયર? કોઈ પણ સંખ્યાનો, જો આમાં પછી ડિફરન્સ સમજજો. આવું આપ્યું 2x નો 0 તો 2x નો 0 છે, 2 ગુણ્યા 1 એટલે શું થશે? એક અલગ રકમની વાત કરું છું, પણ તમને આ જ રકમ આ રીતે આપવામાં આવે તો એનો જવાબ શું થશે? આઉટ ટ્રિકી. આખા કૌંસનો 0 ઘાત છે. આખા કૌંસનો 0 ઘાત એટલે 2 નો પણ 0, x નો પણ 0 ને કોઈનો પણ 0 એટલે શું થાય? 1. એટલે આનું પણ 1 થઈ જશે, આનું પણ. કૌંસની ઉપર 0 તો અહીંયા જો 2 ની ઉપર નથી, કોની ઉપર 0 છે? x ની ઉપર. ક્લિયર? આગળ વધુ. ત્રીજો ક્વેશ્ચન, 3 નો -4 બરાબર ખાલી જગ્યા. તો 1/3 નો, જ્યારે ઋણ ઘાત છે એટલે આપણે એને છેદમાં લઈ જઈએ છીએ. 3 નો 4 ઘાત એટલે 3 4 વાર લખીશું તો શું આવશે? 1/80. ઓપ્શનમાં બી તમે આન્સર લખો જ્યારે, ત્યારે A B C એવું લખવાનું ને પછી આન્સર લખો. ક્લિયર થાય છે? કારણ કે પ્રેઝન્ટેશન પર બી તમારે કામ કરવાનું હોય છે. હવે 1/7 વત્તા વર્ગમૂળમાં 5 આનો સમયકારક અવયવ લખવાનો છે, રેશનલાઇઝિંગ ફેક્ટર લખવાનો. તો શું આન્સર આવશે? ખાલી સમયકારક અવયવ એટલે કે રેશનલાઇઝિંગ ફેક્ટર 7 - √5. આટલું જ. સમય કરવા કે છેદનું સમીકરણ તો આપણે આગળની પ્રોસેસ કરતા હોઈએ છીએ. પછી એક દાખલો છે તમારી પાસે. 2√2 + √6 2√2 - √6 AB એટલે બંને સંખ્યા સરખી છે, પ્લસ અને માઇનસ છે, તો 2√2 હોલ સ્ક્વેર √6 નો સ્ક્વેર એટલે આનું શું થશે? 4 × 2 √6 નું શું થશે? કેટલો જવાબ આવ્યો આપણો? 2. કેટલો જવાબ આવ્યો? 2. એટલે કે બગડે 2. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે તમારો? જોજો હવે બધાને ખ્યાલ આવી ગયો. હવે આપણે પ્રકરણ 1 માં આગળ. આ કયા પ્રકરણનું ચાલી રહ્યું છે આપણું? હવે એમાં ખાલી જગ્યા પૂરો. નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? બોલો. પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર. સ્મોલેસ્ટ હોલ નંબર ઇઝ 0. ક્લિયર થાય છે? બીજું 121 નું વર્ગમૂળ. બોલો શું થશે? વેરી નાઇસ. 5 વત્તા વર્ગમૂળ 7 નો સમયકારક અવયવ, રેશનલાઇઝિંગ. વેરી નાઇસ. શું આવશે? 5 - વર્ગમૂળમાં 7. પછી શું કહે છે? 7/16 ની દશાંશ અભિવ્યક્તિ. દશાંશ એટલે ડેસિમલ એક્સપ્રેશન. દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે થશે? પહેલા તો મને જણાવો કે એની દશાંશ અભિવ્યક્તિ ખાલી જગ્યા પ્રકારની છે. અભિવ્યક્તિ ખાલી જગ્યા પ્રકારની છે. આનો જવાબ કોણ આપશે? મારે ગણતરી કર્યા વગર જ ખબર પડી જવી જોઈએ. બોલ. આ ભાઈએ કીધું કે ટર્મિનેટિંગ એટલે શાંત છે. શાના પરથી ખબર પડે? ખબર? છેદ જોવાનો. છેદ એટલે 16 છે. મારી થિયરી વાળો જોજો વિડીયો પાછો. 16 એટલે 2/4 ઘાત 2⁴. જ્યારે ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં 2 નો ઘાત આવે
5 નો ઘાત આવે, 2 અને 5 આવે, એ બધી સંખ્યા ટર્મિનેટિંગ એટલે શાંત દશાંશ આવે. કેવા આવશે? કેટલા દશાંશ? એટલે કેવા? શાંત દશાંશ. તો 16 એટલે 2 નો કેટલો ઘાત થાય? એટલે પોઈન્ટ પછી 4 ડેસિમલ આવશે. કેટલા આવશે એ પણ તમને ખબર પડી. વિદ્યા વિનય શોભતી. 243 raised to -1 by तो 3 raised to 5 तो 3 raised to -1 upon ક્લિયર. ચાલો આમાં કોઈને કે તકલીફ હમણાં સુધીમાં સમજવામાં કોઈને જ નથી, તો હું આગળનું પ્રયાણ કરું. હમણાં સુધી આપણે આગળ વધી રહ્યા છીએ, એમાં તમને કઈ તકલીફ હોય તો જણાવજો. 5મો પ્રશ્ન, 5/11 ને -6 √11 -√6 છેદનો સમયકારક અવયવ જણાવો. આમાં સોલ્વ નથી કરવાનું, ખાલી શું જણાવવાનું છે? સમયકારક એટલે √11 +√6 એ આપણું રેશનલાઇઝિંગ ફેક્ટર, સમયકારક અવયવ છે. આવું જ આવે તો મજા આવી જાય. કેમ? એ જ x ની કિંમત શોધવાની છે આમાં. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. x raised to 1/16. તો જુઓ શું કરીએ. x raised to 1/16. હવે આ 64 છે ને, એનો 8 નો સ્ક્વેર કરું છું તો 16 દુ 32 ગયા. તો x raised to 1/16, 8 raised to 1/16. આધાર કેવા સોરી ઘાત કેવા છે? સરખા, ડિગ્રી પાવર સેમ છે, તો x ઇક્વલ ટુ કેટલા આવ્યા? x ઇક્વલ ટુ કેટલા આવ્યા? ગયું બધાને? હા ચાલો, તો આઈ હોપ તમે સાચું કહો છો કે તમને સમજ પડી ગઈ. 7th નંબરનો ક્વેશ્ચન, વર્ગમૂળ 48 આ સમય છે કે અસમય છે? સમય કે અસમય? આ સંખ્યા કેવી છે? બોલો. જો આપણે એક નિયમ શું કહે છે, તમારે સૌથી પહેલા તો આમાંથી એવી સંખ્યા કાઢવાની 16 ડાયરેક્ટ કટ થતું નથી, કારણ કે 48 ને એનું ડાયરેક્ટ કટ કેવી રીતે કરીએ તો થશે, પણ કેવી રીતે થશે એ નથી ખબર આપણને, રાઈટ? તો 147 માંથી આપણે એવી કઈ સંખ્યા કાઢી શકીએ? બોલો. 9 નીકળે એમાંથી? નહીં નીકળે. કઈ સંખ્યા એમાંથી કોમન નીકળી શકે? 3. કેવી રીતે? આપણે કેવી સંખ્યા કાઢવાની છે? જેના અવયવ એટલે પૂર્ણ વર્ગવાળી સંખ્યા 1, 4, 9, 16. શું 147 ના અવયવ પડે છે? 147 ના અવયવ પડે? પાડો. એકસો 47 ના અવયવ પડે કે નહીં પડે? ખાલી 7 અને 3 જ આવ્યું. કોણ કેટલી વાર? 7 કેટલી વાર છે? હા, હવે તમે સમજ્યા. કોમન શું નીકળ્યું? એટલે 49 × 3 એવું નીકળે છે તમારી સંખ્યામાં. તમને સમજ પડે છે? એટલે મારા આવી સંખ્યાઓની અંદર ધ્યાન આપો. આવી સંખ્યામાં કોમનમાં શું નીકળવું જોઈએ? પૂર્ણ વર્ગ સંખ્યા 1, 4, 9, 16, 25, 36, 49. એટલે તમારે અવયવ નહીં પાડો તો તમે શું કરી શકો? આના વડે ભાગી શકો, આના વડે, આના વડે, આના વડે, 36 વડે, 49 વડે. એટલે તમને 49 નીકળ્યું. ચાલો, 16 નું શું થયું? 4. વર્ગમૂળમાં 49 નું શું થયું? વર્ગમૂળમાં કેવી સંખ્યા છે? હા, આ સમય એટલે કે રેશનલ નંબર છે. સમય એટલે કેવો નંબર છે? રેશનલ. કેમ રેશનલ નંબર છે? કોણ કહેશે મને? P/Q સ્વરૂપમાં તમે એને લખી શકો છો. ક્લિયર? ચાલો, હવે એ જ પ્રમાણે ચોથો પ્રશ્ન છે. 162 ભાગ્યા વર્ગમૂળ 18 ની કિંમત શોધો.
તો 162 માંથી શું નીકળશે? આપણે નીચે ઉપર લખી દઈએ. 162 માંથી આમાંથી કોઈ સંખ્યા 16, 25, 36, 49 શું નીકળશે? ચાલો ધ્યાન આપી દો. 81 તો 162 થાય. બરાબર છે? જુઓ, ખ્યાલ આવી કે બધાને? 81 નો ઘડિયો મેં મનમાં બનાવી દીધો. કઈ રીતે ખબર છે? 8 નો ઘડિયો લખ્યો, 1 નો લખ્યો. 8 દુ 16, 1 દુ 2. ચક્કર આવી ગયો. તમને બતાવીશ કોઈ વાર શાંતિથી એ બધા ઘડિયા કેવી રીતે મનમાં. જો આનો 81 નું 9 થયું, 9 નું 3 થયું, 43. જવાબ શું આવ્યો તમારો? 3 એટલે કે 3. બોલો, બધાને સમજ પડે છે? મજા આવી? 3/11 ને દશાંશ સ્વરૂપમાં દર્શાવવાનું છે. દશાંશ સ્વરૂપે દર્શાવવા માટે આપણે શું કરવું પડે? એટલે અહીંયા પોઈન્ટ 11 × 11 દુ કોણ આવી? 12 આવી. 11 × 7 બરાબર ચાલે છે. 11 દુ તો 3/11 નો જવાબ શું આવશે? 0.272727. લખો તો 27. અહીંયા આપણો આન્સર રાઈટ જ હોય એવું જરૂરી નથી, એટલે વેરીફાઈ કરતા રહેવાનું તમારે પણ. છઠ્ઠો પ્રશ્ન જુઓ શું કહે છે. જો આનો મતલબ એ બધાએ સમજવાની બહુ સખત જરૂર છે. વેરી ઇમ્પોર્ટન્ટ. 49 - 2 છે અને આનો મતલબ થાય 1/, ચતુર્થ મૂળ, 4th રૂટ. સમજ પડે છે? હવે આ રીતે હોય તો ચાલે, પણ જો આ રીતે હોય, સમજજો. બરાબર છે? તો આ મતલબ બદલે આ ગુણાકારમાં 4 થઈ ગયા. આ 4 ક્યાં હોવા જોઈએ? આની અંદર. એટલા બધી નાની નાની વસ્તુ જ્યારે તમે ગણો ને ત્યારે થોડો આપણે તો એવા છૂટીએ ને જાણે જવા દો, શબ્દ નહીં વપરાય. 49 હમણાં રવા દે. આ 2 દુ ગયું એટલે 49 ના કેટલા થયા? -1/2. 7² -1/2. 2 ગયા. 1/. તો આ તમારો જવાબ શું આવ્યો? હવે તમારા 1 માર્ક્સના ક્વેશ્ચનો આપણે ઓલમોસ્ટ કરીએ છીએ બધા, રાઈટ? હવે 2 માર્ક્સના ક્વેશ્ચનો આપણા પછી શરૂ થશે. આ તમારું શું હતું? ચેપ્ટર 1 માંથી એક નાનું રિવિઝન, જેમાંથી ખરા ખોટા વિકલ્પવાળા પ્રશ્ન એટલે કે MCQs, 1 માર્ક્સ એટલે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, અને એક શબ્દમાં જવાબ આપો એટલે કે આન્સર ઇન 1 વર્ડ્સ. ઓકે, તો સૌથી પહેલા તમે આ લખો.